મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, નાયબ મામલતદાર 2015માં પૂછેલા પ્રશ્નો વિશે આપણે વાત કરીશું. મિત્રો, હાલ તો આપણે નાયબ મામલતદાર વિશેના પ્રશ્નો વિજ્ઞાનના પ્રશ્નો છે, એટલા માટે પોલીસ કોન્સ્ટેબલમાં મદદરૂપ થઈ શકે છે. અગાઉ આપણે જણાવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલની અંદર સંપૂર્ણ તૈયારી કરાવવાના છીએ અને અગાઉ આપણે કલમો બંધારણ અનુચ્છેદ વિશે અભ્યાસ કરાવેલો છે, એટલા માટે હવે ખાસ કરીને નાયબ મામલતદારના વિડીયો અપલોડ કરીએ છીએ અને વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દઈએ. વિષયવાઇઝ તૈયારી કરું છું તેવી પણ આપણે વાત કરી હતી, એટલા માટે સ્ટાર્ટ કરી દઈએ છીએ વિડીયોને. કે ગુજરાતમાં પ્રચલિત જૂની મહેસૂલ પદ્ધતિ એક મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોમીટર થાય? તો એ 27 ચોમીટર થાય. 27 ચોમીટર થાય. નીચેમાંથી સૂક્ષ્મ શરીરના અંકો, શરીરના ચક્રો અને તત્વોની માહિતી કંઈ સાચી નથી? તો સ્વાનિષ્ઠ વાયુ તત્વ. બી. કયા પ્રકારનું ઉણપથી વાજ્યાપણું ઉદ્ભવી શકે છે? તો ઈથી. કયો ગ્રહ બીજા કરતાં ઊંધી દિશામાં ફરે છે? શુક્ર. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? સી. ક્લોરીન. તમાકુનું કયું ઝેરી તત્વ હોય છે? સી. નિકોટીન. મિત્રો, આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે, એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલ તો આપણે વિવિધ પરીક્ષામાં અને જુનિયર ક્લાર્ક છે, બિન સચિવાલય છે, મહેસૂલી તલાટી છે, ટેટ 1, ટેટ 2, નાયબ મામલતદાર વિડીયો અપલોડ કરી દઈએ છીએ, પણ તે પણ વિજ્ઞાનની અંદર જે વિજ્ઞાન પૂછાયેલું છે પરીક્ષાની અંદર, એટલે મહત્તમ કરીને વિજ્ઞાનના જ પ્રશ્નો હશે, એટલા માટે આપણે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હાલ વિજ્ઞાનની શરૂઆત કરી છે. પહેલાં આપણે બંધારણ અનુચ્છેદ અને કલમોના વિડીયો અપલોડ કરી દીધેલ છે, તો તે પણ જોઈ લેજો. અને કોઈ મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો, ચેનલ લાઇક કરજો, શેર કરજો. અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.